ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहासेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्राणो नात्मा बोधहीनः घटवत् यस्तु बुध्यते। घटवत् प्राणो न आत्मा प्रतिज्ञा कि प्राण आत्मा से हेतु बोधहीनः घटवत् જેમ ઘટ એટલે ઘડો બોધહીનः ચેતન ચેતનહીન છે આ ચેતન છે જળ છે પરપ્રકાશ્ય છે અને ઘટવત એટલે કે જે આપણા જ્ઞાનનો વિષય છે દૃશ્ય છે એ વસ્તુ આવી ગઈ. ઘણો દૃશ્ય પણ છે અને અચેતન પણ છે અને અનાત્મા છે. આ બહુ સ્પષ્ટ છે. તેમ પ્રાણ પણ એ પણ આપણા જ્ઞાનનો વિષય છે. પ્રાણ પણ હંમેશા ઉપર નીચે ગતિ કરતો હોય છે, આવે છે, જાય છે અને એ પણ વાયુનો વિકાર છે, અચેતન છે. પ્રાણ જાગ્રત છે છતાં એને કંઈ ભાન હોતું નથી કે શું થઈ રહ્યું છે આજુબાજુ. કોઈ ચોર આવીને ચોરી કરી જાય, કંઈ થાય તો પ્રાણને જ્ઞાન નથી, અર્થાત એને બોધ નથી. બોધહીન ચેતન છે, બોધ સ્વરૂપ છે. અને તેથી જે કે બોધ કે જ્ઞાન કંઈ જન્મે એ બધું ચેતનને કારણે જન્મે છે. જે કે વસ્તુ એ ચેતન વડે પ્રકાશિત છે અને ચેતન જ વૃત્તિ દ્વારા અંતઃકરણની વૃત્તિમાં પહેલાં પ્રતિફલિત થાય, પછી જ્ઞાનેન્દ્રિય દ્વારા જગતના વિષયનો સંપર્ક કરે, એ વિષયનો આકાર ધારણ કરે. આમ વિષયાકાર વૃત્તિ જન્મે. એ તે બોધ સ્વરૂપ આત્મા છે. એ સીધે સીધું બધાને ઉજાડતો નહીં હોય,
પહેલાં વૃત્તિને ઉજાળે, એ દ્વારા ઇન્દ્રિયને ઉજાળે, એ દ્વારા ઇન્દ્રિયના વિષયને ઉજાળે. આમ સમગ્ર જગતને ઉજાળનાર છે. સ્વયં પ્રકાશ છે, સ્વયં કોઈ કારણ વગેરે પ્રકાશ રહ્યો છે. આ પ્રકાશનો સ્વભાવ છે, એ સ્વયં પ્રકાશ કહેવાય. અને અન્ય સર્વને પ્રકાશિત કરનાર છે એવો આત્મા હોય. આત્મા બોધ સ્વરૂપ હોય એટલું તો ગાર્ગે જાણે છે. પણ પ્રાણને આત્મા માનતો તો પ્રાણમાં જાણે કે આત્માના ગુણો હોય, પ્રાણ ચેતન હોય, ગતિમાન છે. આ પ્રાણ સમગ્ર ઉપાધિને ચલાવનાર હોય. અમુક સ્તરે વાત સાચી પણ છે, પરંતુ પ્રાણમાં ઉપાધિને ચલાવવાની શક્તિ છે કે સમષ્ટિ પ્રાણમાં સમગ્ર જગતને ચલાવવાની શક્તિ છે. વાત સાચી છે. વ્યષ્ટિ સ્તરે પ્રાણ આ સમગ્ર ઉપાધિને ચલાવી રહ્યો છે, ગતિ પ્રદાન કરી રહ્યો છે, સક્રિયતા પ્રદાન કરી રહ્યો છે. અંતે રીતે સમગ્ર જગતમાં જ્યાં પણ કોઈ ગતિ જે છે, સક્રિયતા છે, પ્રાણને આભારી છે. એટલે એ વાત તો સાચી છે. એને કારણે માની લેવા કે પ્રાણ જ ચેતન છે, એ જ ગતિ પ્રદાન કરનાર છે, એ બધાને ઉજાળનાર છે એવું જણાય આપણને. અને માટે આ ગાર્ગે એવો નિર્ણય કર્યો કે પ્રાણ જ આત્મા છે, જ પરમ તત્વ છે, અંતિમ તત્વ છે. એટલે જ એને દેખાવાની જરૂર હતી કે પ્રાણ સ્વયં ચેતન નથી, કારણ કે એ પ્રાણ જાગ્રત હોવા છતાં પણ સુષુપ્તિમાં એકમાત્ર પ્રાણ જાગ્રત છે. અને તેથી જો પ્રાણ જ આત્મા હોત, ચેતન હોત, સભાનતા ધરાવતો હોત, તો જ્યારે એને પોતાના નામથી સંબોધવામાં આવ્યો, બૃહન પાંડરવાસ વગેરે, તો તરત એ પ્રતિભાવ દર્શાવત, પણ દર્શાવ્યો નહીં. તેથી પ્રાણ અચેતન છે, બોધહીન છે, એ પુરવાર થઈ ગયું પ્રયોગથી. તેથી પ્રાણ ન આત્મા, પ્રાણ આત્મા નથી. તો આત્મા કહો છે જાગે છે, આત્મા છે. પેલા સુપ્ત પુરુષને લાકડીથી ફટકારવામાં આવ્યો અને ત્યારે જાગી ગયો. કોણ જાગ્યું? પ્રાણ જાગ્યો. પ્રાણ જાગ્યો ના કહેવાય, પ્રાણ તો જાગતો જ હતો. કોણ જાગે? જે ઊંઘી ગયો હતો એ જાગે, બરાબર ને? તેથી આ પ્રકારે લાકડીના ફટકારવાથી જાગ્યો, એ જ ઊંઘતો હતો. અને જે ઊંઘતો હતો એ જ ચેતન છે. ઇન્દ્રિય સહિતો ભોગતા જેવો સૌ ચેતનત્વત. તો ભાઈ એ પ્રશ્ન થાય કે આત્મા ચેતન છે તો ઊંઘી જ ના શકે ને. સદા જાગ્રત છે, સદા પ્રકાશમાન છે, સ્વપ્રકાશ. એને ઊંઘ શું? એટલે આત્મા ઊંઘતો હતો એમ ના કહેવાય. ખરેખર આત્મા જાગ્યો એમ પણ ના કહેવાય. પણ ઇન્દ્રિય સહિતો ભોગતા, ઇન્દ્રિયો ઉપાધિ ધરાવનાર જે આત્મા છે, જેને ભોગતા કહેવાય, એ ઊંઘતો હતો. એટલે આત્મા ઊંઘતો હતો એમ કહેવાય ગૌણ અર્થમાં. આત્માનો વેશ છે ઉપાધિ, ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો ઊંઘતી હતી. કારણ કે આત્મા ઇન્દ્રિયોમાં અહંભાવ ધરાવે છે, એટલા માટે ઇન્દ્રિયોનું ઊંઘવાને આત્માનું ઊંઘવાનું કહેવામાં આવે. આત્મા ઊંઘી ગયો હતો. કોણ જાગ્યું? ઇન્દ્રિયો જાગી.
અને એવું કહેવામાં આવે કે ભાઈ ઇન્દ્રિય રૂપી ઉપાધિ ધરાવનાર આત્મા જાગ્યો, ભોગતા જાગ્યો એવું કહેવાય. એ દ્રષ્ટિએ જે ઊંઘતો હતો અને ઊંઘમાંથી ઉઠ્યો એ આત્મા છે. તો આ તો જીવાત્મા થયો. એ શું બ્રહ્મ છે? એટલે અહીંયા કહ્યું ગ્રંથકારે ન સુપર્ણેતિ મંત્રેણ દ્વા સુપર્ણેતિ મંત્રેણ ચેતનો ધ્વો ઉદીર થવું. દ્વા સુપર્ણ બે સમાન સુંદર પાંખો ધરાવતા પક્ષીઓ, એ દ્વારા બે પક્ષીઓ દ્વારા બે ચૈતન્ય છે એનું વર્ણન કરવામાં આવ્યું, નિરૂપણ કરવામાં આવ્યું. એ કેવો છે? ઊંઘી જનાર જાગનાર ચૈતન્ય છે. કયો છે? ઊંઘનાર પણ નથી, જાગનાર પણ નથી. આમ બે ચૈતન્ય કહેવામાં આવ્યા એટલે બે ચૈતન્ય છે એવું માનવાનું નહીં. છતાંય આપણે માનીએ છીએ કે આત્મા ઊંઘી ગયો હતો અને આત્મા જાગે છે, માટે ઊંઘનાર જાગનારને એક ચૈતન્ય કહેવામાં આવ્યો. જીવાત્મા કહેવામાં આવ્યો, ભોગતા કહેવામાં આવ્યો. એના વાસ્તવિક સ્વરૂપમાં આત્મા ઊંઘતોય નથી, માટે જાગતોય નથી. એ નિત્ય જાગ્રત છે. અનસ્નન અન્ય એને અન્ય કહેવામાં આવ્યો. આ ભોગતા કે જીવાત્મા કરતા અન્ય. અન્ય એટલે જુદો એવું નહીં. અન્ય એટલે અન્ય પ્રકારની સત્તા ધરાવનાર, વિલક્ષણ, અત્યંત વિપરીત લક્ષણ ધરાવનાર. આ જાગનાર છે, ઊંઘનાર છે, પેલો જાગતો નથી, ઊંઘતો નથી. આ જાણે કે વિકારે છે, પેલો નિર્વિકાર છે. આપણા જ્ઞાનનો વિષય છે, પેલો સાક્ષી છે. આમ ચૈતન્ય પોતાના સ્વરૂપથી સાક્ષી ચૈતન્ય જ છે. પરંતુ ઇન્દ્રિય ઉપાધિને કારણે એ વેશ ધારણ કરીને જીવાત્મા કહેવાય, ભોગતા કહેવાય. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. એ જ ઉપનિષદમાં આગળ આ ભોગતાનું જીવાત્માનું વર્ણન કર્યું. સમાને વૃક્ષ, એક જ ઉપાધિરૂપી વૃક્ષમાં રહેવા છતાં, એક સાથે રહેવા છતાં પુરુષો નિમગ્ન, એ ચૈતન્ય છે જાણે કે બે પ્રકારના વેશ ભજવી રહ્યો, કે બે રીતે પ્રગટ થઈ રહ્યો છે. આવું છે. એક જ ચૈતન્ય બે રૂપે પ્રગટ થઈ રહ્યો છે. એક પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જે હંમેશા રહે છે, જે પોતાના વાસ્તવિક સ્વરૂપથી ક્યારે પણ ભ્રષ્ટ થતો નથી, ચ્યુત થતો નથી, અચ્યુત છે. એ જ અચ્યુત ચૈતન્ય જે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત છે, એ જાણે કે એનું પતન થાય છે. જાણે કે કઈ રીતે? આ રીતે વેદાંત શાસ્ત્ર આપણને આ જીવનના અનુભવ સમજાવે છે. તમને આ પસંદ ના હોય તો બીજી કશી પસંદ, પણ ટૂંકમાં આ જીવનના અનુભવો સમજવાના છે કે આત્મતત્વનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? જાગતો નથી, અવસ્થાત્ર સાક્ષી સન્ન. ત્રણ અવસ્થામાં આવનાર જનક એ આત્મા જ છે પાછો. એટલે બે આત્મા, બધા બે આત્મા સ્વીકારો તો એમને લાગે આ બહુ સરળ થઈ ગયું સમજણ. એક સાક્ષી આત્મા અને બીજો જીવાત્મા. તો એ પ્રકારનું આ દ્વૈત છે, ભેદ છે, એ સ્વીકાર્ય નથી. કારણ કે એવો ભેદ સ્વીકાર્ય થોડું મુક્ત થઈ શકે નહીં. અને મુક્તિ એ તો શાસ્ત્ર વડે પ્રતિપાદિત છે. તો જ મુક્તિ શક્ય બને જ્યારે આત્મા બધા પ્રકારની જંજાળથી મુક્ત હોય. જો અસનાયા પિપાસે જરા મૃત્યુ શોકમોહમ જરા મૃત્યુ મત્યેતિ. ભૂખ, તરસ, શોક, મોહ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આ બધા સંસાર ધર્મથી પર હોય.
એ તત્વ એવું જ વાસ્તવિક સ્વરૂપ તત્વ એવું હોવું જોઈએ. તત્વ વિકારી હોય, બદ્ધ હોય, મર્યાદિત હોય, એવું હોય તે તત્વ કહેવાય જ નહીં. તત્વ કહો, સત્ય કહો. સત્ય એટલે નિર્વિકાર, અબાધિત નિર્વિકાર એટલે કે વિશ્વસનીય, જેમ પૂજ્યની ભાષામાં કહીએ તો. વિશ્વસનીય એટલે હંમેશા એમનું એમ જ રહે. અમુક વખતે અમુક પ્રકારનું હોય, બીજા સ્થળમાં, સંજોગોમાં, કાળમાં, દેશમાં બદલાઈ જાય તો આપણે એને તત્વ કે સત્ય ના કહીએ. એ સત્ય એના શબ્દના અર્થ પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે અબાધિત હોવું જોઈએ, નિર્વિકાર હોવું જોઈએ, સદા સમાન હોવું જોઈએ. તો ભાઈ જીવનમાં સત્ય અને અસત્ય બે વસ્તુઓ જે વેદાંત કે નથી. જે છે એ સત્ય છે. તો પછી આ બધું અસત્ય દેખાય એ મિથ્યા છે, એ આભાસ છે, એ હકીકત નથી. એ સત્ય છે ને એ જવું અસત્ય રૂપે ભાસી રહ્યું છે. આવું શીખવવાનું પ્રયોજન છે. તો શું એક સત્ય જ છે અને એ હું છું. આ જ્ઞાન થાય તો પછી કશી વસ્તુથી હું ભિન્ન ના રહું, કશી વસ્તુ માથી ભિન્ન રહે, કોઈ ભેદભાવ ના રહે. આ ભેદભાવ જ બધા પ્રકારનો રાગ દ્વેષ જન્માવનારો છે, અનેક સંઘર્ષ જન્માવનારો છે, સંસારનું દુઃખ જન્માવનારો છે, અનર્થ જન્માવનારો છે. એ ત્યારે ન રહે જ્યારે અહંકાર કહેવામાં આવે, જીવાત્મા માનવામાં આવે, એ હકીકત ના હોય, સત્ય ના હોય. એ નિમિત્ત કોઈ નિમિત્તથી હોય, એ સ્વાભાવિક ના હોય, આગંતુક વસ્તુ હોય. કેટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે ને વેદાંત શાસ્ત્ર, કેવું ઉત્કૃષ્ટ સમજાવે છે જીવન. આપણે પછી કશાને પકડીને બેસી જ રહેવું હોય અમુક માન્યતાને તો જુદી વાત છે. પણ નસીબ જોગે ગાર્ગે એવું નથી. એ રીતે મુક્ત મનનો છે. હા, એના મનમાં આ એક ગ્રંથિ હતી. સૂત્રાત્મા પરમ બ્રહ્મ પ્રાણો જીવેતી ઈદૃશ બાલાકે નિશ્ચય. કે સૂત્રાત્મા બ્રહ્મ છે અને પ્રાણ જીવ છે, વ્યષ્ટિ પ્રાણ, એવો નિશ્ચય હતો. જે કોઈ કારણથી નિશ્ચય હતો એવું એને સાંભળ્યું હશે, એવું જાણ્યું હશે, ને પછી એને પડકારવાની એને કોઈ જરૂર નહીં જણાય હોય. એ નિશ્ચયમાંથી એને પહેલાં મુક્ત કરવાનો હતો, વિચરે એટલે એ નિશ્ચય દૂર કરવાનો હતો, એનું નિરાકરણ કરવાનું હતું. એ મળા પ્રયોગ કરવામાં આવ્યો. ઇન્દ્રિય સહિતો ભોગતા, એ આત્મા ભોગતા બને છે ઇન્દ્રિય રૂપી ઉપાધિને કારણે. ઉપાધિ હોય, વેશ ઊંઘતો હોય, ઇન્દ્રિય ઊંઘતી હોય તો એવું માનવામાં આવે કે આત્મા ઊંઘે છે. ઇન્દ્રિયો જાગી જાય તો માનવામાં આવે કે આત્મા જાગી ગયો. એક ઊંઘતો જાગતો આત્મા છે, બીજો ક્યારે ન ઊંઘતો જાગતો આત્મા, જાણ કે બે આત્મા હોય, અથવા તો એક આત્માનું વ્યાવહારિક રૂપ છે, બીજું પારમાર્થિક રૂપ છે. એ રીતે એના બે પક્ષીઓના રૂપમાં નિરૂપણ કરવામાં આવ્યું. એક પક્ષી કેવું છે? આત્માનું વ્યાવહારિક રૂપ છે, જે પોતાને કરતા ભોગતા માને છે, કર્મ કરે છે, અને પીપલમ સ્વાદવત્તી અનેક પ્રકારના સ્વાદના ફળ ભોગવી રહ્યું છે. અનન્ય અભિચાકશીથી. અનશ જે ભોગતા છે એ માત્ર પ્રકાશમાન છે. તો અન્યતરો ભોગતા અનશન અન્ય પ્રકાશતે. તો ચાલો હવે આ બે આત્માનું નિરૂપણ કરવાનું છે. પેલો આત્મા કયો? ભોગતા આત્મા, વેશવાળો આત્મા,
ચિચ્છાયાવાન અહંકાર વ્યાપ્તો જાગરણે પમાન. આ ચૈતન્ય જાગ્રત કોને કહેવાય કે ચૈતન્ય છે એ સમગ્ર દેહમાં વ્યાપ્ત હોય. તો આ દેહ છે, ઇન્દ્રિયો છે, મન બુદ્ધિનો સંઘાત છે એ સક્રિય બને. અંતો વ્યવહાર ચાલે ઇન્દ્રિયો વડે આ જગતના વિશ્વનો અનુભવ થાય એ પ્રકાર વ્યવહાર એને જાગ્રત અવસ્થા કહેવાય. એટલે અહંકાર જાગરણે વ્યાપ્ત, અહંકાર જાગે છે કે ભાઈ આત્મા વ્યાપ્ત છે, ચૈતન્ય વ્યાપ્ત છે. પણ ચૈતન્ય અહંગ વૃત્તિ દ્વારા વ્યાપ્ત થાય છે. આ ચૈતન્ય પહેલા અહંગ વૃત્તિમાં પ્રતિબિંબિત થાય. વ્યાપવું ન વ્યાપવું એ આત્માનો ધર્મ નથી, એ તો અહંકારનો ધર્મ છે. અહંકાર જ્યારે ફેલાયેલો હોય, સમગ્ર દેહમાં ફેલાયેલો, એ વર્ણન કરશે કેમ ફેલાય છે. અહીં કહે છે અહંકારનું મૂળ સ્થાન તો હૃદય છે, અને ત્યાંથી બધી નાડીઓ દ્વારા સમગ્ર દેહમાં ફેલાય અને આ બધા ઇન્દ્રિયોના સ્તર પર આવે, ત્યાંથી વ્યવહાર કરે. તો ચિચ્છાયાવાન અહંકાર વ્યાપ્તો જાગરણે પ્રમાણે જાગ્રત અવસ્થા કહેવામાં આવે. જ્યારે ચિચ્છાયા ચિત્તની પ્રતિબિંબ ધરાવનાર અહંકાર અહમ વૃત્તિ જે છે એ વ્યાપ્ત થઈ જાય, એ દ્વારા ચૈતન્ય વ્યાપ્ત થાય. અંતર બહિષ્ય વ્યાપ્ય નારાયણ સ્થિત. એ નારાયણ વ્યાપ્ત થયો કેવી રીતે? એનું વાહન વ્યાપ્ત થાય છે, એની ઉપાધિ વ્યાપ્ત થાય છે. કઈ ઉપાધિ? અહંકાર ઉપાધિ છે, અહમ વૃત્તિ ઉપાધિ છે. દેહ ચેતનરામદાત છાયા અહંકાર હોય કેમ તપ્તાય પિંડવન્મતમ. તપ્તાય પિંડની જેમ અહંકાર પણ સંતપ્ત થાય એટલે કે ચેતનવંતો બને. એ દ્વારા ચેતનતા પછી મન બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં, દેહમાં એ પ્રકાર વ્યાપે. એ પ્રકારે જાગરણે વ્યાપ્તોપમાન. આ ચૈતન્ય અહમ વૃત્તિ દ્વારા સમગ્ર સ્તરમાં, આપણી ઉપાધિના સમગ્ર સ્તરમાં વ્યાપી જાય છે. સ્થૂળ દેહમાં નહીં, ઇન્દ્રિયોમાં ખરો, મનમાં ખરો, બુદ્ધિમાં ખરો. ઇન્દ્રિય વિષયાન ભૂંગતે. જાગરણે પમાન ઇન્દ્રિય વિષયાન ભૂંગતે. જાગ્રત અવસ્થામાં અપમાન છે, ભોગતા છે, જીવાત્મા છે, એ ઇન્દ્રિયો વડે વિષયનો ભોગવે છે, જેને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ. તમ બોદ્ધારમ અબુદ્ધ્યતા. તો અબુદ્ધ્યતા જાગ્યું કોણ? એ બુદ્ધા છે. તમ બોદ્ધારમ અબુદ્ધ્યતા. પ્રાણવાદી અસૌ ભોક્તૃબોધેન અતિ વિસ્મિત. તો પ્રાણને આત્મા માનનાર આ ગાર્ગ્ય ભોક્તૃબોધેન, અરે ભાઈ ભોગતા છે આત્મા છે, ચેતન છે, પ્રાણ ચેતન નથી. આમ ભોક્તૃ એટલે ભોગતા છે, એ ચેતન છે, એ આત્મા છે, એ પ્રકારના બોધથી અતિ વિસ્મિત થઈ ગયો. કે શું વાત છે? આ તો મારી ધ્યાનમાં આવ્યું જ નહીં, આ તો હું ચૂકી જ ગયો. અને સીધી સાદી વાત છે કે આ પ્રાણ તો ભાઈ વિકારી છે, મેં વિચાર જ ન કર્યો એ કેવી રીતે ચેતન હોઈ શકે. તો એ ભોગતા છે, પ્રાણ ભોગતા ન હોઈ શકે. તો ભોક્તૃબોધેન, જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા જે વિષયો ભોગવે છે, ભોગતા જે છે એ આત્મા છે, ચેતન છે, એવું જ્ઞાન આ બાળકને થયું અને અત્યંત વિસ્મિત થઈ ગયો કે શું વાત છે. બુદ્ધમ બ્રહ્મેતિ સંતુષ્ટ નાન્યત પ્રશ્ન અપૈક્ષત. બસ એ જ બ્રહ્મ છે. પહેલાં પ્રાણ બ્રહ્મ હતું, હવે આ ભોગતા બ્રહ્મ છે, એ પ્રકાર નિશ્ચય એનામાં જન્મ્યો. સંતુષ્ટ, તેથી સંતોષ થઈ ગયો.
નંજત પ્રષ્ટુમ અપેક્ષત. તેથી એણે આગળ પૂછવાની અપેક્ષા ન કરી, અર્થાત આગળ જવાની ઈચ્છા ન જન્મી. એને મેં કે બસ મને બધું જ જ્ઞાન થઈ ગયું. જ્ઞાપયિષ્યામિત્યેવ રાજા તસ્મૈ પ્રતિશ્રુતમ. રાજાએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્ઞાપયિષ્યહમ, હું એને જ્ઞાન કરાવીશ. સિસ્ટમ બોધેન તસ્માત, પોતાની પ્રતિજ્ઞાને કારણે સિસ્ટમ હજી ગાર્ગ્યાએ કશુંક જાણવાનું બાકી રહી ગયું છે. આ બે પક્ષીઓમાં ભોગતા પક્ષી તો એણે જાણ્યું, પરંતુ એ અભોગતા છે, સાક્ષી છે, સ્વપ્રકાશ છે, એ જાણ્યું નથી. તો એ જાણે તો ભોગતાનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું કહેવાય ને. ભોગતા ચેતન ખરો, બ્રહ્મ નથી. ભોગતા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મ છે, એટલે ભોગતાનું વાસ્તવિક સ્વરૂપ એને શીખવાડવું પડે. ભોગતા ચેતન ખરો, પણ ભોગતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તસ્માત અથા ચેતનના ભલે બે ચેતન કહેવામાં આવ્યા, પણ ચેતનના બે સ્તર થયા. એક તો ચેતન જે ઉપાધિ દ્વારા વ્યવહાર કરે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞા એક થયું. બીજું અધિષ્ઠાન સ્વરૂપ છે, જે ક્યાંય જતો નથી, આવતો નથી. પરત્રે ક્રીડે સજીવ, જે ત્રણેય પૂરમાં ક્રીડા કરે છે, પણ એનું અધિષ્ઠાન છે. એનું જ્ઞાન પ્રદાન કરવા માટે સ્વયં પ્રશ્નામ સકારસઃ. એટલે અપેક્ષા તો એવી હતી કે ભાઈ આ ગાર્ગ્ય પ્રશ્ન પૂછી કે પણ એ ખરું, પણ આ ભોગતા તો બ્રહ્મ ના હોઈ શકે. બ્રહ્મમાં ભોક્તૃત્વ હોય તો બ્રહ્મ વિકારી બની જાય, તો પછી એ તો નશ્વર બની જાય. માટે આ ભોગતા છે, બ્રહ્મ ના હોઈ શકે. એટલું કે વિચાર્યું હોત તો પ્રશ્ન થયો હોત કે ભોગતાનું શું સ્વરૂપ છે, તો પ્રશ્ન ના જન્મ્યો. અંતેથી અજાતશત્રુએ સામે ચાલીને 3 પ્રશ્નો કર્યા. તો સ્વયં પ્રશ્નામ ચકારસઃ, 3 પ્રશ્નો કર્યા. આપણે જોયા કોઈ એષૈતદ બાલાકે પુરુષે અશૈષ્ટ. એ બાલાકી સુષુપ્તિમાં ક્યાં આગળ આ પુરુષ સૂતો હતો? ક્યાં સૂતો હતો? એનું સ્થાન કયું હતું? કોઈ એતદ અભૂત. આ સુષુપ્તિ કઈ જગ્યાએ થાય છે? સુષુપ્તિમાં પુરુષ ક્યાં સૂવે છે? એ પ્રકારનું શયન કરવા માટે સુષુપ્તિ અવસ્થા કેમ સર્જાય છે, ક્યાં થાય છે, અને ક્યાંથી આ પાછો આવ્યો? આ 3 પ્રશ્નો થયા. એટલે એ પ્રશ્નો સ્વયં અજાતશત્રુએ પોતે પૂછ્યા. તો આગળ કહે છે 21મા શ્લોક છે, અહીંયા તો બીજી પંક્તિથી. બંદધીરપિ યશ્રોતા શ્રદ્ધાલુર્વિનયાન્વિતઃ અપૃષ્ટેનાપि વક્તવ્યા તસ્મૈ વિદ્યેતિ શાસ્ત્રધીઃ. મંદધીઃ અપી શ્રોતા. શ્રોતા મંદધી હોય, એટલી તીક્ષ્ણ કે સૂક્ષ્મ બુદ્ધિ ન પણ ધરાવતો હોય, સ્વયં વિચાર કરવાની સૂક્ષ્મતા ન ધરાવતો હોય, વિચારમાં પ્રેરી શકાતો હોય ખરો, પણ સ્વયં વિચાર કરવાની સૂક્ષ્મતા ન હોય, અને એ રીતે સ્વયં તત્વનો નિર્ણય કરવાની સૂક્ષ્મતા ન હોય,
કે અડધા અક્ષરો ન સમજતો હોય, સમજતા જ નથી, અડધા અક્ષરમાં સમજતા જ નથી, બધું લઈને કહેવું પડે એમને. મંદથી પણ એવું નથી કે મંદથી છે માટે એને શીખવવું જોઈએ વગેરે. શ્રદ્ધાલુ વિનયાન્વિત, શ્રદ્ધા ધરાવનારો હોય અને વિનયાન્વિત વિનયી હોય. આ શિષ્યના બે ગુણો કહેવામાં આવે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભગવાને બધા ગુણોમાં શ્રદ્ધા છે ને આગળ કરી. તો વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ બધા ગુણો છે. ભગવાને એમાં શ્રદ્ધાને અત્યંત મહત્વ આપ્યું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે પ્રકૃષ્ટ માત્રામાં શ્રદ્ધા ધરાવનાર છે, એટલે બુદ્ધિની તીવ્રતા ન હોય તો પણ શ્રદ્ધા હોઈ શકે. કે ભાઈ શાસ્ત્ર છે ગુરુ વાક્ય સત્ય બુદ્ધિ, કે ભાઈ શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે, એ સાચું છે, એવી શ્રદ્ધા હોઈ શકે. એટલે કે આ ગુરુ જે છે એ આવા શ્રોતામાં, શિષ્યમાં આ પ્રકારની પ્રેરણા કે આ પ્રકારનો ભાવ જન્માવી શકે. એ જોઈને એવો જ ભાવ જન્મે કે આ બરોબર છે. ક્યાંક જોઈને એને લાગે કે બસ હું બરોબર સ્થળે છું, અહીં સલામત છું, અહીં મને મારી ઈચ્છા પૂરી થશે, અમારો ધ્યેય સિદ્ધ થશે, એવું એને થઈ જાય. એટલે ગુરુના પ્રભાવને કારણે, એના પોતાના મૂળ કંઈ આ સંસ્કાર જાગૃત થયાને કારણે આ શ્રદ્ધા તો જાગૃત થવી જોઈએ. ટૂંકમાં શ્રદ્ધા આપણે સંકલ્પથી ન જન્માવી શકીએ, શ્રદ્ધા તો એની જાતે જાગૃત થવી જોઈએ. એ આપણા સંસ્કારો હોય તો જાગૃત થાય. એ શ્રદ્ધા બધી જગ્યાએ જાગૃત ના પણ થાય, કોઈને અહીં થાય, કોઈને ત્યાં થાય. એ પ્રકારની એક જાતની કેમિસ્ટ્રી હોય, રસાયણ હોય. એ ઈશ્વરની કૃપા માનો. કોઈક સ્થળે આપણે શ્રદ્ધા જન્મે ને એ બહુ મોટી મૂડી છે, આપણે બહુ સદભાગી છે કે તો આપણી બુદ્ધિ પછી વિરોધ કરવાની નથી, અને તો આ જ્ઞાન માટેનું દ્વાર ખુલ્લું થઈ ગયું. શ્રદ્ધા આપણને મુક્ત મન પ્રદાન કરે, એમનો સંશય ના જન્મે. આપણે પછી આક્ષેપ ના કરીએ કે આવું કેમ ને તેમ કેમ. શાસ્ત્ર નથી કહેતું કે શ્રદ્ધા છે માટે તમે વિચાર્યા વગર જ એને સ્વીકારી જાય, એવું નથી કહેતું. શ્રદ્ધા હશે તો મન યોગ્ય રીતે વિચારવા તૈયાર થશે. જે શ્રવણ કરવામાં આવે એમાં કોઈ સંશય ના હોય, વિરોધ ના હોય ને, તો એ મન એને સમજવાનો પ્રયત્ન કરે. આટલી અપેક્ષા છે. ગુરુ જે કહે એ ગુરુ કહે છે માટે એમને એમ સ્વીકારી લેવું, એવી જાતની અપેક્ષા વેદાંત શાસ્ત્રમાં નથી. માની લેવું, સ્વીકારી લેવું, ગળી જવું, એવું નહીં. સમજવું. આમ શિષ્યમાં સમજ જાગૃત થવી જોઈએ. એ સમજ જન્માવાનું કામ ગુરુનું છે, એટલે ગુરુ એના માટેની સામગ્રી આપે. એટલે કઈ રીતે વિચારવું જોઈએ આખી પદ્ધતિ બતાવે. સુધી સિર્ફ પક્ષ સમાશ્રિયતા, શાસ્ત્રનો પક્ષ છે એ દ્વારા ગુરુજી એનું નિરૂપણ કરે. એ રીતે વાસ્તવમાં જે વિચારની પ્રક્રિયા તો આ શ્રદ્ધાળુ શિષ્યના મનમાં કે એની બુદ્ધિમાં જ ચાલે, થાય, અને તો જ્ઞાન જન્મે. વેદાંત વાક્યોના અર્થના વિચારથી, તાત્પર્ય નિર્ણયથી જ જ્ઞાન જન્મે. એ જ્ઞાન ત્યારે જન્મે એ પ્રકારની ક્રિયા શિષ્યના બુદ્ધિમાં થવી જોઈએ. એટલે શ્રદ્ધાને કારણે આ શિષ્ય છે ગુરુ સાથે બરોબર તાલમેલમાં આવી ગયો છે, એક તાલમાં છે. અને એટલા માટે ગુરુ જે નિરૂપણ કરે છે એ પ્રકારની વિચાર પ્રક્રિયા શિષ્યના મનમાં ચાલતી હોય. એટલે એ દ્વારા શિષ્ય જ વિચાર કરતો હોય છે.
ગુરુ વિચાર કરે, શિષ્યને જ્ઞાન જન્મે એવું ના થાય. શિષ્યના મનમાં કે બુદ્ધિમાં વિચાર ચાલતો હોય અને ત્યાં જ્ઞાન જન્મે. શ્રદ્ધા એને માટેની એક દ્વાર છે. શ્રદ્ધાલુ વિનયાન્વિત, અને જોડે જોડે સેવયા, સેવા પણ કહેવામાં આવી. વિનયાન્વિત, વિનય ધરાવનારો હોય. એટલે ગાર્ગી આટલો બધો ઘમંડી હતો છતાં પણ એનો વિનય તરત આવે, કારણ કે પોતે બ્રાહ્મણ છે છતાં પણ આ ક્ષત્રિય પાસે વિદ્યા લેવા તૈયાર થઈ ગયો. એને પોતાની જાતિનું બ્રાહ્મણત્વનું અભિમાન તરત જતું રહ્યું. બાકી હું બ્રાહ્મણ છું એ પ્રકારની સભાનતા હોય તો હું ક્ષત્રિય નમન ના કરું. એ વળી મને સમજાવનાર કોણ? એવી જાતનું અભિમાન હોય, ઘમંડ હોય, વહેમ, જેને ગુજરાતીમાં વહેમ, એવું નથી. શ્રદ્ધાલુ વિનયાન્વિત, અન્વિત છે, વિનય સંપન્ન છે. શિષ્ય હોય તો મંદધીહી અપી, ભલે એ એટલી બધી સૂક્ષ્મ બુદ્ધિ કે તીક્ષ્ણ બુદ્ધિ ન પણ ધરાવતો હોય. એ થયું કે બુદ્ધિની તીક્ષ્ણતા એટલી બધી મહત્વની નથી, એવું થયું જ્ઞાન માટે. એના માટેની તૈયારી મહત્વની છે, ઉત્કંઠા મહત્વની છે. અને તો પછી ગુરુ એવા શિષ્યને પણ જ્ઞાન કરાવી શકે. કેટલા મહાત્માઓએ આ વેદાંત શાસ્ત્રનો કેટલા બધા ગામડાઓમાં કેટલા લોકોનો ઉપદેશ કરેલો છે. બધા ડોસા ડોસી લોકો હોય, બધા લોકો બ્રહ્મસૂત્ર વગેરે શ્રવણ કરતા હોય, વાતો કરતા હોય. એવું નથી કે તમે એક અત્યંત વિદ્વાન હો, હા મેધાવી પંડિત હે, વાત સાચી છે, એવું વેદાંત શાસ્ત્ર ઈચ્છે. પણ એ મેધાવી પંડિતપણું કેવા પ્રકારનું છે કે જેથી જે ગુરુ બોધ કરે એ પ્રકારે તાત્પર્ય નિર્ણય જન્મે અને તેથી જ્ઞાન જન્મે. શ્રદ્ધાલુ વિનયાન એવું કહેવામાં આવ્યું, ત્યાં મેધાવી પંડિત એમ કહેવામાં આવ્યું. તો આવો જો શ્રોતા હોય, અપૃષ્ટેના અભિ વક્તવ્યા તસ્મૈ વિદ્યાદિ શાસ્ત્રધીહી. આમ શાસ્ત્ર કહે છે આપણે ના પૃષ્ઠ કસ્ય બ્રુયાત. મનુસ્મૃતિ કહે કે અપૃષ્ઠ કસ્યચિત ન બ્રુયા. અપૃષ્ઠ, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. અપૃષ્ઠ કોનું વર્ણન છે? વક્તાનું વર્ણન છે. અપૃષ્ઠ કસ્યચિત ન બ્રુયાત, જેને પૂછવામાં નથી આવ્યું એણે કોઈને પણ કહેવું ના જોઈએ. જાહ્નવી મેં તો કહે છે કે જાણતો હોય તો જાણે જળની જેમ વર્તન કરવું જોઈએ. સાંભળ્યું જ નથી, જાણતો જ નહીં, સમજતો જ નથી, જડવદ. આના પ્રશ્નો ગુરવ દીન વત્સલા, પરંતુ ગુરુ દીન વત્સલ પણ હોય છે અને જુએ છે કે આ પ્રશ્ન નથી પૂછતો એની પાછળ એનો ઘમંડ નથી. પ્રશ્ન ન પૂછવાની પાછળ ઘમંડ હોય કે ભાઈ હું શાનો પૂછું, એને માટે કહેવામાં આવે કે તમારે ન કહેવું જોઈએ. પ્રશ્ન પૂછવાનું ન સૂઝતું હોય, આમ જ્ઞાનની ઈચ્છા છે, ઉત્કંઠા છે, પરંતુ પ્રશ્ન પૂછવાનું સૂઝે નહીં, તો એ ત્રુટિની પૂર્તિ ગુરુ કરે, પોતે પ્રશ્ન કરે. ભગવાન કેટલી વાર સામે ચાલીને ઉપદેશ કરે છે ને, અર્જુનના પ્રશ્ન ન કર્યા છતાં. એટલે બોધયંતી બલાદેવ સાનુકંપા હિ સાધવ એમ કહે છે. સાધવ સાનુકંપા, સાધુઓ છે ને અનુકંપા ધરાવનારા હોય છે. બલાદેવ બોધયંતી, બળપૂર્વક એને બોધ કરે.
એવું પણ છે. એથી શાસ્ત્રથી કે શાસ્ત્રગી, શાસ્ત્રથી આ શાસ્ત્રનો નિર્ણય છે, શાસ્ત્રથી શાસ્ત્રનું વચન છે. તસ્મી વિદ્યા વક્તવ્ય, આ વક્તવ્ય એટલે એને તો વિદ્યા કહેવી જોઈએ. એ જાણે કે વિધાન કરવામાં આવ્યું, આદેશ કરવામાં આવ્યો. એટલે ગુરુને આદેશ કરવામાં આવે કે એ જો એને તમે વિદ્યા પ્રદાન કરજો, તમારી ફરજ છે. એટલે એવું આદેશ તો ના થાય. શાસ્ત્રો હંમેશા વિરોધ કરે. આવી રીતનો વિધિ આવે એટલે એનો એટલે કહેવાનો ભાવ એ છે કે આવા ગુરુઓ છે ને એ ગુરવ દીન વત્સલાહ સાનુકંપા સાધવ. સાધુ અનુકંપા સહિતના હોય છે, દીન વત્સલ હોય છે, એટલે એવું કરશે જ. એટલા માટે શાસ્ત્ર વિશ્વાસપૂર્વક કહે છે કે એને બોધ કરવો જોઈએ. એટલે શિષ્ટમ બોધેદું તસ્માત સ્વયં પ્રશ્નમ સકારસ. એટલા માટે શિષ્ટ એટલે બાકી રહી ગયું છે, બીજો જે પુરુષ રહી ગયો છે, બીજું પક્ષી, એ પક્ષીનો બોધ આપવા માટે સ્વયં પ્રશ્ન ચકાર. સ્વયં અજાત શત્રુએ પ્રશ્ન પૂછ્યા. કયા પ્રશ્ન પૂછ્યા? તો આગળ કહે છે યો ભોક્તાત્રોત્થિતસ્સોયમ ક્વાશયિષ્ટ પુરા ક્વવા અબુદ્ધિરહિતા સુપ્તિ કુતો વાગાદયં પુમાન. યો ભોક્તા અત્ર ઉત્થિત, ઉત્થિત જે ઉઠ્યો, ભોગતા જે ભોગતા અહીં સ્વપ્ન ઊંઘમાંથી જાગ્યો. સોયમ પૂરા ક્વ અશૈષ્ટ, પૂરા પહેલા એટલે જાગતા પહેલા ઊંઘતો હો ત્યારે, ક્વ એટલે ક્યાં, અશૈષ્ટ ક્યાં ઊંઘતો હતો, સી ધાતુમાંથી બન્યું, ક્યાં ઊંઘતો હતો. એટલે આ ભોગતા જે છે, પુમાન કહો, ભોગતા કહો, જીવાત્મા કહો, જે જાગ્યો. હવે એવું છે કે આ જીવાત્મા દ્વારા આપણને પરમાત્માનો બોધ આપવાનો છે. કે જીવાત્મા પરમાત્મા કરતાં ભિન્ન નથી. માટે વાસ્તવમાં પરમાત્મા જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે કે આ ઉપાધિ સહિતના પરમાત્માને જીવાત્મા કહે છે કે માને છે. એટલા માટે જો પરમાત્મા જીવાત્મા કરતાં જુદો હોત તો જીવાત્મા દ્વારા પરમાત્માનો બોધ ના આપી શકાય. અભિનેતા ભિખારી કરતાં જુદો હોય તો ભિખારી દ્વારા અભિનેતાનો બોધ ના અપાય, એક દ્વારા બીજાનો બોધ ના અપાય. ભિખારી દ્વારા અભિનેતાનો બોધ કઈ રીતે આપી શકાય કે ભાઈ ભિખારીપણું છે ને એ કેવું છે, આગંતુક છે, એ બતાવી શકાય. આ ભિખારી જ્યારે ગ્રીન રૂમમાં ગયો એ ક્યાંથી આવ્યો? સ્ટેજ પર આવતા પહેલા એ ક્યાં હતો? ત્યારે કેવી અવસ્થા હતી અને આવ્યો કેવી રીતે? હું પૂછી શકાય. એટલે જે ગ્રીન રૂમ છે ત્યાં આગળ આ અભિનેતા છે, ભિખારી છે, જે બધા વેશનો ત્યાગ કર્યો છે, એ પ્રકારની અવસ્થા છે. તો આ પ્રકારે ભોગતા કહેવામાં આવ્યો, જીવાત્મા કહેવામાં આવ્યો, એની પણ એક અવસ્થા છે જે પોતાના બધા વેશનો આ ઉપાધિનો ત્યાગ કરી દે છે કે ત્યાગ થઈ જાય છે. એ ત્યાં સુષુપ્ત અવસ્થા છે એ આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપના બોધ માટે અત્યંત ઉપયોગી બની જાય છે. એટલે બોધ આપવા માટે
ઘણી જગ્યાએ આ અવસ્થા ત્રયની પ્રક્રિયા છે એનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. બૃહદારણ્યકોપનિષદમાં વિસ્તારથી સુષુપ્તિની ચર્ચા છે. અહીં પણ એટલે યો ભોક્તા અત્ર ઉત્થિત, જે ભોક્તા અત્યારે જાગ્યો. ક્વ શૈષ્ઠ પ્રથમ પ્રશ્ન યશ્ચ્યા તાળિતસ્થ નુત્તસ્થૌ ભોક્તા. તો જ્યારે લાકડી ફટકારવામાં આવી એકદમ સફળો જાગી ગયો. એ જાગ્યા પૂરા એટલે જાગ્યા પહેલાં એટલે ઊંઘતો હતો ત્યારે આ જ માણસની વાત છે. કોની વાત છે? લાકડી મારો જાગી ગયો ને સફાળો, જે અત્યારે જાગી ગયો છે એની વાત છે. એ પૂરા એટલે જાગ્યો નહોતો ત્યારે, ઊંઘતો હતો ત્યારે ક્યાં હતો, કયા સ્થાને હતો, કયા અધિકારણમાં હતો. પછી ક્વવા અભુદ્ધિ રહિતા સુપ્તિ, બીજું વાક્ય છે. પહેલી પંક્તિમાં ક્વવા છે ને એ બીજી પંક્તિ સાથે જાય છે. યો ભોક્તાત્રોથિત સ્વયં ક અવશિષ્ટ ક્વાશિષ્ટ પુરા અલ્પવિરામ. પછી ક્વવા અભુદ્ધિ રહિતા સુપ્તિ, બીજો અલ્પવિરામ. અભુદ્ધિ રહિતા એટલે શું? અભૂત ધિ રહિતા. આ દકારનો ધકાર થઈ ગયો ટૂંકમાં. એટલે ધિ રહિતા એટલે ક્વ વા અભૂત ધિ રહિતા સુપ્તિ. ધિ રહિતા સુપ્તિ વા ક્વ અભૂત ધિ રહિતા સુપ્તિ. કેવી સુપ્તિ? ધિ વગરની, સભાનતા વગરની સુપ્તિ. કારણ કે આ સુપ્તિ કહો, ઊંઘવાનું કહો, એ પણ બે પ્રકારનું છે. ધિ સહિતની સુપ્તિ છે, સભાનતા સહિતની ઊંઘ છે. એ કઈ છે? સ્વપ્ન. સદી સ્વપ્નો ભૂતવા. આ સ્વપ્ન અવસ્થા કોની અવસ્થા છે? ધીની, બુદ્ધિની અવસ્થા છે. એ બુદ્ધિમાં તાદાત્મ્ય પામેલો આત્મા પણ જાણે કે સ્વપ્ન એટલે કે તેજસ બની ગયો એ વેશથી. અને ત્યાર પછી વળી પાછી બીજા સ્તરની સુષુપ્તિ છે, સુપ્તિ છે. કેવી છે? ધિ રહિતા, એ પ્રકારની સભાનતા વગરની. તો સ્વપ્ન કેવી છે? ધિ સહિતા સુપ્તિ, સભાનતા છે. એટલું ખરું કે એ સભાનતા જાગ્રતની સભાનતા કરતાં જુદા પ્રકારની છે. જાગૃતિ સભાનતા કેવી છે? શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. અહંકાર દેહમાં વ્યાપી ગયો, ચિચ્છા અહંકાર વ્યાપ્તો જાગરણે પુવાન ઇન્દ્રિય વિષયાન ભૂંગતે. એ કહ્યું એની જાગ્રત કહેવામાં આવી જ્યારે ચૈતન્ય અહંકાર દ્વારા સર્વ દેહમાં એટલે બધી ઇન્દ્રિયો વ્યાપ્ત થઈ જાય છે અને આ જગતના વિષયોને અનુભવે છે, ભોગવે છે. સ્વપ્નમાં એ પ્રકારનો જ અનુભવ થતા એવું લાગે છે, પણ સ્વપ્નના વિષયો આવા સ્થૂળ વિષયો નથી. એ તો બધા મનની કલ્પનાના વિષયો છે. અર્થાત સમગ્ર સ્વપ્ન જગત છે એ કલ્પના છે. સ્વપ્નમાં ખબર ના પડે, પછી જાગ્યા બી ખબર પડે કે એ સ્વપ્ન તો મિથ્યા હતું, કલ્પના હતી. તો આપણે ધિ સહિતા સુપ્તિ કહીએ, અડધો જાગ્યો. સભાનતા સહિતની ઊંઘ. કેવી સભાનતા? સૂક્ષ્મ વિષયોની સભાનતા સહિતની ઊંઘ એટલે સ્વપ્ન. અને પછી એ પણ છોડી દેવા સમજાવે છે. ક્યારે છોડે છે? કર્મ આ બધો નિર્ણય કરતો હોય છે. આ જીવાત્મા કઈ અવસ્થામાં છે એ અવસ્થાનો નિર્ણય કોણ કરે છે? કર્મ કરે છે. જાગૃત અવસ્થાને આપણે વાત કરશું ભોગવવા માટેનું કર્મ જ્યારે હોય ત્યારે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ. તો ધિ રહિતા સુપ્તિ ક્વ વા અભૂત. ધિ વગરની, સભાનતા વગરની સુપ્તિ ઊંઘ છે જેને આપણે ગાઢ નિદ્રા કહીએ. સુપ્તિ કહો ને સુષુપ્તિ કહો, ચાલો
તો એ ગાઢ નિદ્રા કહું એ ક્યાં થઈ, એટલે કે આ વ્યક્તિત્વના કયા સ્તરમાં આ નિદ્રાનો અનુભવ થાય છે એ પણ વર્ણન કરશે. એટલે કે આ જીવાત્મા નિદ્રા સમય ક્યાં હતો અને એ નિદ્રાનું સ્વરૂપ કેવું છે. કુતો વા આગાદ એમ પુમાન, અને ક્યાંથી આવ્યો આ પુમાન એટલે જીવાત્મા, કુતઃ ક્યાંથી આવ્યો. આ તૃતીય પ્રશ્ન થયો. ક્યાંથી આવ્યો એટલે શું? આ જવું ના આવું શું વસ્તુ છે? વાસ્તવમાં એક જ તત્વ છે ચૈતન્ય આત્મા. એ જાય ને આવે એટલે શું? એ વેશ ધારણ એટલે આવ્યો કહેવાય, વેશનો ત્યાગ કરે ગયો કહેવાય. એવું છે અહીંયા કોઈ જવા આવવાનું વગેરે ગતિ જે છે એ કોઈ પુમાનમાં ચૈતન્યમાં નથી. પછી ચૈતન્ય જ્યારે અહમવૃત્તિમાં પ્રતિફલિત થાય એ દ્વારા બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયમાં, સ્થૂળ દેહમાં વ્યાપી જાય ત્યારે આવ્યો એમ કહેવાય, જાગૃત થયો એમ કહેવાય. એ વળી પાછો પોતાની સભાનતા સંકેલી લે. એ પોતાની સભાનતા સ્થૂળ દેહમાંથી સંકેલી લે, ઇન્દ્રિયોમાંથી સંકેલી લે, અને કેટલાક અંતઃકરણના અંશમાંથી પણ સંકેલી લે. મોટાભાગે અંતઃકરણમાં હોતું નથી, સુષુપ્તિમાં બુદ્ધિ નથી હોતી, ત્યાં સંકલ્પ નથી હોતો અને બુદ્ધિ નથી હોતી, માત્ર સંકલ્પ કરનારું મન હોય છે. અને બહુ કામમ પુરુષ નિર્મિમાણ, એટલે કામના પ્રમાણે સંકલ્પ પ્રમાણે નિર્માણ થતો એ માત્ર સંકલ્પ ધરાવનારું અંતઃકરણ જ હોય છે. સંકલ્પ વિકલ્પ કરનારું એ મન કહેવાય, અને મનસ એ વસ્તુ ત્યાં હોય છે. નિશ્ચય અને બુદ્ધિ હોત તો ને જ્ઞાન થઈ ગયું હોત નહીં. ચિત્તની પણ વાસનાઓ છે ત્યાં આગળ, એમાંથી આ જગત સર્જાય છે. અને પછી એ પણ જ્યારે છોડી દેવામાં આવે ત્યારે ગયો કહેવાય, એ દ્વારા દેહમાં વ્યાપ્ત આવ્યો કહેવાય. જવું ના આવું જ છે. પણ આપણને લાગે આવ્યો, ઊભો થઈ ગયો પ્રમાણ, ક્યાંથી આવ્યો એ કે હું ક્યાંથી આવ્યો એમ થાય ને, ક્યાં જતો રહ્યો હતો એમ કહેવાય. એવું કેમ છે? કારણ કે અંતઃકરણમાં અહમભાવને કારણે આવ્યું ગયું કોણ છે? અંતઃકરણ છે, ઉપાધિ છે, એ આવી ગઈ. એમાં અહમભાવને કારણે હું આવ્યો ગયો એમ કહેવાય. 125 કિલોમીટરની ઝડપે આવ્યો એમ કહેવાય. કોણ આવ્યું? મોટર ગાડી આવી. પરંતુ હું આવ્યો, હું ગયો. આ પ્રકારે આત્માનું આવવું જવું એ આત્માના સ્તરથી નથી, પરંતુ ઉપાધિની દ્રષ્ટિએ છે. પણ અત્યારે એ જ દ્રષ્ટિ આપણી પાસે છે, અને માટે એ જે દ્રષ્ટિ છે ઉપયોગ કરીને આપણને આત્માના વાસ્તવિક સ્વરૂપનું બોધ આપવાનો છે. અને તેથી આ તત્વના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે કે બાલાકી તો આ પ્રકારે વિચાર કર. એટલે એ પોતે વિચાર ના કરી શક્યો. એના મને પ્રશ્નો ના જન્મ્યા તો રાજાએ પોતે પ્રશ્નો કર્યા. શેને માટે? એને વિચારમાં પ્રેરિત કરવા માટે. વિચાર કર. પરંતુ એ પણ ન થયું. મંદ બુદ્ધિ છે ને, એને આ પ્રકારે વિચાર માટેનું સૂચના આપી, માર્ગદર્શન આપ્યું, તો એ પોતે જ આ વિચાર દ્વારા નિર્ણય કરી શક્યો હોય આત્માના તત્વનો. પણ એ ન થયું. એ કહે છે આગળ, બાલાકિના અવિજ્ઞાતમ ઇદમ સર્વમિતિ સ્વયં નિશ્ચિત્ય તૃતયસ્યાસ્ય નિર્ણયમ સ્પષ્ટમબ્રવીર
તો બાલાકેના ઇદમ સર્વમ અવિજ્ઞાતમ, અલ્પ વિરામ આવશે. બાલાકેન અવિજ્ઞાતમ ઇદમ સર્વમ. બાલાકી વડે આ બધું અજ્ઞાત હતું, એટલે કે ટૂંકમાં આ કહેવા છતાં પણ બાલાકેમાં કોઈ જાતની સમજ જન્મી નહીં, ટ્યુબલાઇટ થઈ નહીં ટૂંકમાં. એટલે મંદ બુદ્ધિ કહેવામાં આવે. તો આપણે બધા કક્ષામાં જ પહોંચી જઈએ મંદ બુદ્ધિથી, મંદ થઈ જઈએ આપણે. પણ એટલે કયા પ્રકારના અધિકારની અપેક્ષા છે કે શાનમાં સમજી ન રહો. એટલે શાન એને માર્ગદર્શન આપવામાં આવ્યું, પરંતુ બાળક એને ખ્યાલ નહીં આવ્યો કે આ પ્રશ્ન દ્વારા મને વિચાર કરો, એટલે મારે વિચાર કરવો જોઈએ અને નિર્ણય કરવો જોઈએ. એ વસ્તુ એના થઈ જ નહીં. એટલે એ પ્રશ્નનો કંઈ ગૂંચવાઈ ગયો કે આનું શું કહેવા માગે છે. બાળકેના અવિજ્ઞાતમ ઇદમ સર્વમ ઇતિ, એ કારણથી સ્વયં નિશ્ચિત્ય તૃતયસ્ય અસ્ય નિર્ણયમ સ્પષ્ટમ અબ્રવીદ. સ્વયં મળે સ્વયં અજાત શત્રુએ નિશ્ચિત્ય નિશ્ચય કરીને અસ્ય તૃતયસ્ય નિર્ણયમ સ્પષ્ટમ અબ્રવીદ. આ ત્રિતય એટલે ત્રિપુટી એટલે 3 પ્રશ્નો. સ્વયં અજાત શત્રુએ નિર્ણય કરીને આ 3 પ્રશ્નો ઉત્તર આપ્યો. એ રીતે બાળકને વળી પાછો વિચાર કરતો કરવા માટે. ટૂંકમાં પ્રશ્ન પૂછવાનું પ્રયોજન હતું કે બાળકે સ્વયં આ દ્વારા વિચાર કરતો થાય, પ્રશ્નો મનમાં એના ઘોળાય, એની વિચાર પ્રક્રિયાનો પ્રારંભ થાય, એ દ્વારા એ સમજી શકે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પછી ન થયું તો સ્વયં, કારણ કે એણે વચન આપ્યું છે ને, જ્ઞાપયિષ્યામ ઇતિ, હું જ્ઞાન કરાવીને જઈશ. નથી થતું તો આ કહીશ, પ્રશ્ન પૂછી તો ના થયો ભાઈ એનો ઉત્તર આપીશ. સ્વયં નિશ્ચિત્ય, રાજાએ પોતે એનો નિશ્ચય કરીને તૃતયસ્ય નિર્ણયમ સ્પષ્ટમ અબ્રવીત, આ 3 પ્રશ્ન નિર્ણય સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું. રાજાએ આ પ્રકારે ભૂમિકા તૈયાર થઈ. એટલે આ ઊંઘી ગયો ત્યારે અપમાન ક્યાં હતો, એની ઊંઘ ક્યાં હતી? એ ઊંઘતો હતો ત્યારે પોતે ક્યાં હતો, એની ઊંઘ ક્યાં હતી, અને એ જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો. હવે એ 3 પ્રશ્નો નિર્ણય આગળ થઈ રહ્યો છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને નવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.